જે લોકો હતા એને પણ ભગવાન પ્રત્યે વિશ્વાસ હતો, વિશ્વાસ હોવો જોઈએ અને એક પ્રેમ એ હોવો જરૂરી છે. એકવાર એક દાદા હતા 70-75 વર્ષની ઉંમરના, પણ એને તેની પત્ની દવાખાનામાં હતી, પણ દાદાને છે ને આંગળીમાં લાગ્યું હતું એટલે ટાંકા મરાવ્યા હોય એટલે પોતે દવાખાનામાં જઈ પોતે બેઠા પોતાનું નામ લખાવ્યું. વારો આવે ત્યાં સુધી રાહ જોવી પડે, પણ દાદાને દુખાવો એટલો થતો હતો એટલે જે નર્સ હતી એને ડોક્ટરને વાત કરી કે મોટી ઉંમરના એક દાદા છે કે અને એને હાથમાં ટાંકા આપણે કે ખોલવાના છે તો તમે કયો તો આપણે એને કે પહેલા લઈ લઈ. દાદાનો વારો વેલો લઈ લીધો. દાદાને નર્સ એક પછી એક આમ ટાંકો ખોલે એટલે સામાન્ય દુખાવો પણ થાય, પણ અમુક ડોક્ટર એવા હોય કે તમારી સાથે વાત એવી કરે ને કે તમને દુખાવો થવાનો અણસાર પણ ન આવવા દે. ઇન્જેક્શન મારતા હોય છતાંય તમને ગમતી બે વાત કરે અને તમને ઇન્જેક્શન આપી દે જેથી તમને રાહત મળી જાય. આ એનો ધ્યેય હોય. ધન્વંતરી દેવે જે ઔષધિ આપી એનો જ ઉપયોગ ડોક્ટર લોકો કરે છે, વૈદો કરે છે આપણા સારા માટે. આજે આ નર્સ છે એ ડોક્ટર સાથે વાત કરતા કરતા એમ પૂછે છે કે દાદા આટલી બધી તમારે ઉતાવળ શેની છે એમ કહીને વાત ચાલુ કરી. એટલે દાદાએ તરત વાત ચાલુ કરી કે મારે બહુ ઉતાવળ છે કે હજી આ કામ પૂરું કરી મારે કે દવાખાને જવાનું છે, તમે ફટાફટ કે મારા ટાંકા ખોલી દો. તો કે દવાખાને જવાનું છે કેમ એમ કરતા કરતા એક એક ટાંકો ખોલે છે. એમાં દાદાએ વાત કરી કે મારે છે ને હોસ્પિટલ જવું છે, તમે ફટાફટ મારા ટાંકા ખોલી દો. એટલે નર્સે પૂછ્યું કેમ પણ આટલી બધી ઉતાવળ દવાખાને જવાની? ત્યારે દાદાએ વાત કરી કે એક હોસ્પિટલમાં છે ને મારી ઘરવાળી કેટલા વર્ષોથી હોસ્પિટલમાંથી એડમિટ છે, મારે એની સાથે જમવાનું છે, કાલ સવાર પડે એની હારે કે નાસ્તો કરવાનો છે, બપોરે જમવાનું છે. એટલે દાદા આ તો કે બહુ સારું કહેવાય. 70-75 વર્ષની ઉંમરે પણ તમે તમારા ઘરવાળાનું આ રીતે તમે ધ્યાન રાખો. આ તમારું પ્રેમનું પ્રતીક તો બધા લોકોને કે કેવા જેવું છે. આ તમારી લાગણી લોકો સુધી કે પહોંચાડવા જેવી છે. પણ કે કાંઈ વાંધો નહીં, આ તો તમે રોજ કરો જ છો. કે કેમ એને કે શું થયું છે એમ કરીને પાછી બીજી વાત કરી. એટલે દાદાનો બીજો ત્રીજો ટાંકો ખુલી જાય. પણ ત્યારે દાદાએ વાત કરી કે એ મારી ઘરવાળી છે ને કેટલાય વર્ષોથી બોલતી નથી, ચાલતી નથી, કાંઈ કરતી નથી. લે નર્સને નવાઈ લાગી, બોલતી નથી, ચાલતી નથી, તમારી સાથે જમતી નથી, તોય તમે એને આટલો બધો પ્રેમ કરો છો. ત્યારે દાદાએ વાત કરી તમારી પત્ની ઘણા વર્ષથી કે છે ને હોસ્પિટલમાં એડમિટ જ છે, એને રોજ લોહી ચડાવવું પડે છે, ઈ મને નથી ઓળખતી પણ હું તો એને કે ઓળખું છું ને.